નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો આપ લોકોએ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો। આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 1 માં સૌથી અગત્યનો ટોપિક વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય, એનું સૂત્ર, પારિમાણિક સૂત્ર અને એનો અર્થ શું થાય એના વિશે ચર્ચા કરીશું। સૌથી વધારે પ્રશ્નો જે નીટની અંદર વિદ્યુત ફ્લક્સ વિશેના આવતા હોય અને આપણું સ્વાધ્યાય પણ મોટા ભાગના દાખલાઓ વિદ્યુત ફ્લક્સ વિશેના, એટલે બરાબર આનો કોન્સેપ્ટ સમજી લો। વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? આ પહેલા આપણે ધોરણ 11 માં એક વસ્તુ શીખી ગયા હતા, કદ ફ્લક્સ કોને કહેવાય। કદ ફ્લક્સ અથવા તો આપણે એને વહનનો દર પણ કહેતા, યાદ કરો, જેને આપણે a * v વડે દર્શાવતા। av બરાબર અચળ કહેતા, સાતત્યનું સમીકરણ યાદ કરો। આને આપણે કદ ફ્લક્સ તરીકે ઓળખતા હતા। આ શું હતું? વહનનો દર, મતલબ દર એટલે પ્રતિ સેકન્ડ, પ્રતિ સેકન્ડમાં વહન પામતું કદ। કઈ રીતે સમજો બરાબર? આ a એમનો વેગ, આ વેગ છે। વેગ એટલે શું થાય? અંતરના છેદમાં સમય। તો હું એમ કહી એકમ સમયમાં a * x, દાખલા તરીકે આવી રીતે કોઈ પાણીનો જથ્થો વહન પામતો હોય આ રીતે, બરાબર, અને આટલું હું ક્ષેત્રફળ લઉં, 8 છેદનું ક્ષેત્રફળ કે જે a જેટલું છે, બરાબર, અને અહીંયાથી x જેટલું e વહન પામતું એકમ સમયમાં, a જેટલા 8 છેદમાંથી x જેટલું વહન પામતું હોય એકમ સમયમાં, તો સમજો, એટલે આનો અર્થ આવો થયો, એકમ સમયમાં a * x ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ થયું, ઇન્ટુ લંબાઈ, એટલે આખે આખું આ કદ થઈ ગયું કેવું, મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર એટલે કદ। એટલે એકમ સમયમાં વહન પામતું કદ, એને આપણે કદ ફ્લક્સ કહીએ, બરાબર। તો આ વાત હતી પ્રવાહી તરલ માટે હતી। તો અહીંયા પણ કંઈક આવું છે વિદ્યુત ફ્લક્સનો અર્થ, પરંતુ ફેર એટલો, અહીંયા જે તરલ વહન પામતું હતું એ આપણને દેખાતું હતું, પરંતુ આ કેસમાં વિદ્યુત ક્ષેત્રના કેસમાં આપણને આવી કોઈ ભૌતિક રાશિ દેખાશે નહીં વહન પામતી, માત્ર આપણે કલ્પના કરવાની, બરાબર, ખરેખર પસાર થતું હોય પણ દેખાશે નહીં। રેડી? તો વિદ્યુત ફ્લક્સ પણ આ જ સંદર્ભમાં છે। જોઈએ વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય, બરાબર। તો વિદ્યુત ફ્લક્સ માટે એની વ્યાખ્યા, તો એની વ્યાખ્યા કંઈક આવી છે। વિદ્યુત ફ્લક્સ એને આપણે phi વડે દર્શાવશું, વિદ્યુત ફ્લક્સ ને આપણે phi વડે, બરાબર। એની વ્યાખ્યા આવી, આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે રાખેલા ક્ષેત્રફળ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને, એને જ આપણે કહીશું વિદ્યુત ફ્લક્સ। શું કહે છે બરાબર સમજો? આપેલા બિંદુ, દાખલા તરીકે આ કોઈ આપેલું બિંદુ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર પસાર થાય, દાખલા તરીકે આવી રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે આ જગ્યાએ, આવી રીતે ધનથી ઋણ તરફ હોય, આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે। તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, તો એને લંબ રૂપે રાખવાનું। હવે વિદ્યુત ક્ષેત્ર આમ જાય તો આને લંબ એટલે આ રીતે થાય, એટલે આ કોઈ ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળને હું આમ રાખું લંબ રૂપે, આ, બરાબર। તો તમને માત્ર આટલો ભાગ જ દેખાય છે, આગળનો ભાગ, આ ભાગ જ દેખાય। આ હું આ ક્ષેત્રફળને આમ કરીશ ને તો જ તમને આખું દેખાય છે, અર્થ સમજાય? એટલે હું આ ક્ષેત્રફળને લંબ રૂપે રાખ્યું। તો હવે આ ક્ષેત્રફળમાંથી વિચારો તો આમ ઘણી બધી ક્ષેત્ર રેખાઓ પસાર થાય, આ તો જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થાય, આ એને શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ। વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે જે પૃષ્ઠ રાખેલું હોય, ક્ષેત્રફળ રાખેલું હોય, એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને આપણે કહીશું વિદ્યુત ફ્લક્સ, બરાબર। અને પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું કે આ જે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા હોય, પસાર થતી ક્ષેત્ર રેખાની જે સંખ્યા રહી, એ સંખ્યા સમપ્રમાણમાં હોય।
કેના સમપ્રમાણમાં હોય તો કે E ડેલ્ટા S ના સમપ્રમાણમાં હોય. આવું જાણવા મળ્યું. પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા E એટલે વિદ્યુત ક્ષેત્ર, ડેલ્ટા S એટલે જે આપણે પૃષ્ઠ મૂકેલું છે એ પૃષ્ઠનું ક્ષેત્રફળ એને ડેલ્ટા S વડે દર્શાવે. ઘણા બધા A વડે પણ દર્શાવે ક્ષેત્રફળને. બરાબર, આવું જાણવા મળ્યું કે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કોના સમપ્રમાણમાં હોય તો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના ગુણાકારના સમપ્રમાણ. હવે સમજો આપણે પૃષ્ઠને લંબ રૂપે રાખ્યું હતું એટલે વધુ ને વધુ ક્ષેત્ર રેખાઓ પસાર થાય. કઈ રીતે? દાખલા તરીકે પાણીનું વહન જતું હોય, બરાબર, એમાં આપણે કોઈ રિંગ છે, કોઈ રિંગ, ઈ રિંગને ઈ પાણીના પ્રવાહને લંબ રૂપે રાખી તો ઈ રિંગમાંથી વધુ ને વધુ પાણીનો પ્રવાહ પસાર થાય. આ સમજી ગયા આપણે. પરંતુ ઈ રિંગને હું લંબ રૂપે નહીં, થોડી ક્રોસમાં રાખું, થોડી ક્રોસમાં, તો પેલા કરતા હવે ઓછો પાણીનો પ્રવાહ પસાર થશે. હજી રિંગને થોડી ફેરવું તો હજી પણ પેલા કરતા પાણીનો પ્રવાહ ઓછો પસાર થાય. ટૂંકમાં કહેવાનો અર્થ એવો થયો કે રિંગને તમે કઈ રીતે મૂકો છો, એ ક્ષેત્રફળને તમે કઈ રીતે રાખો છો, એના આધારે એ ક્ષેત્રફળમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય. એક્ઝેક્ટ લંબ રૂપે રાખીએ, ઈ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને લંબ રૂપે જ ઈ ક્ષેત્રફળને મૂકી દે, ઈ ક્ષેત્રફળ ખંડને કે ઈ ક્ષેત્રફળના સમતલને લંબ રૂપે રાખી દે તો વધુ ને વધુ ક્ષેત્ર રેખાઓ પસાર થાય. પરંતુ કંઈક એંગલે રાખીએ તો પેલા કરતા ઓછી પસાર થાય. એટલે જો ક્ષેત્રફળ ખંડને થીટા ખૂણે મૂકવામાં આવે, લંબ રૂપે નહીં, થીટા ખૂણે મૂકવામાં આવે તો પહેલા કરતા પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ઘટશે. જો આપણે એની આકૃતિ દોરી, આ પેલા લંબ રૂપે રાખ્યું હતું તો વધુ મહત્તમ ક્ષેત્ર રેખાઓ પસાર થઈ. પરંતુ હવે હું આકૃતિ દોરું. આ વિદ્યુત ક્ષેત્ર કેવું વિદ્યુત ક્ષેત્ર છે? સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન હોય. આ લંબ રૂપે રાખ્યું હતું. હવે આમ હતું એક્ઝેક્ટ. હવે હું આમ થોડુંક એંગલ ચેન્જ કરી નાખી, આમ રાખી અથવા તો આમ રાખી, બરાબર? તો સમજો આ રીતે મેં આ ક્ષેત્રફળ ખંડને આમ ક્રોસમાં રાખી દીધું. એટલે એક્ઝેક્ટ લંબ રાખ્યું હતું, આ રીતે રાખી દીધું. તો હવે વિચારો તો આમાંથી પહેલી જે આકૃતિ હતી એના કરતા હવે આ આકૃતિમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થઈ? વધારે પૂછ્યું. દેખીતું જ છે કે આના કરતા આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી થઈ જાય? ઘટી જાય. અર્થ સમજાય છે? ટૂંકમાં આ થીટા ઉપર આધાર. થીટા એટલે કોના વચ્ચેનો ખૂણો? તો હવે આપણે આ ક્ષેત્રફળ, જો ક્ષેત્રફળ ખંડને તમે કઈ રીતે મૂકો એના ઉપર આધાર રાખે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એટલે આપણે કહી શકીએ, તેથી ક્ષેત્રફળને આપણે સદિશ રૂપે લેવું પડે. કેમ સદિશ રૂપે? જો તો કે ક્ષેત્રફળને તમે કઈ રીતે મૂકો? આ દિશામાં મૂકો, આ દિશા મૂકો, આ દિશા મૂકો, કયા ખૂણે મૂકો એના ઉપર ક્ષેત્ર રેખાઓની સંખ્યા આધાર રાખે. એટલે આ નક્કી થઈ ગયું કે ક્ષેત્રફળને ચોક્કસ દિશા હોવી જોઈએ. એટલે આપણે એને સદિશ રૂપે લેવું પડે. મૂલ્ય તો હોય જ ક્ષેત્રફળનું, એટલે આપણે એને સદિશ રૂપે લેવું પડે. હવે પ્રશ્ન એ થાય કે સદિશ રૂપે લઈ તો એની દિશા કઈ લેવાની? સમજો, ક્યારે મેક્સિમમ થતું હતું? વિચારો, મેક્સિમમ ક્યારે થતું હતું? કે લંબ રૂપે રાખ્યું ને ત્યારે મેક્સિમમ થતું. એટલે ક્ષેત્રફળ આવી રીતે હતું. ક્ષેત્રફળ ઈ જે ક્ષેત્રફળનું સમતલ હતું ઈ ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે હતું ત્યારે મેક્સિમમ થતું હતું. તો આ ક્ષેત્રફળના સદિશને દર્શાવવાની એક પ્રણાલિકા છે. પ્રણાલિકા એટલે રૂઢિ, રીત. એક રીત કઈ રીતે ક્ષેત્રફળ સદિશને દર્શાવવાનો હોય તો કે ક્ષેત્રફળ સદિશને
સમતલને લંબ રૂપે દર્શાવવામાં આવે, લંબ રૂપે દર્શાવવામાં આવે. હવે સમજો, આવી રીતે હતું ક્ષેત્રફળનું સમતલ. તો હવે આના ક્ષેત્રફળ સદિશ મારે દર્શાવવો હોય તો આને લંબ રૂપે આ તરફે થાય, આ તરફે થાય, બે બાજુ થાય. હજી આમ અંદર જતી દિશામાં થાય, આ બાજુ અંદર જતી દિશામાં થાય. ટૂંકમાં બે રીત થાય, બહાર જતી દિશામાં લંબ રૂપે, અંદર જતી દિશામાં. તોય પ્રશ્ન થાય કે કઈ રીત લેવી, બહાર જતી કે અંદર જતી. તો એમાં પણ એક પ્રણાલિકા છે, પ્રણાલિકા એટલે રીત, રિવાજ. જો બંધ સપાટી હોય, જો બંધ સપાટી હોય, બંધ સપાટી હોય તો ક્ષેત્રફળ સદિશને બહાર તરફ દર્શાવવું. તો કઈ તરફ દર્શાવવાનું રહેશે? બહાર તરફ. દાખલા તરીકે કોઈ આવી રીતે બંધ સપાટી છે, ગમે તેવા આકારની હોય, એવું ફરજિયાત નથી ગોળ જ હોય. વક્ર, વક્ર એટલે ટૂંકમાં બંધ સપાટી કોઈ પણ હોય. તો એના માટે શું કરવાનું સમજો, ક્ષેત્રફળ સદિશને બહાર તરફ દર્શાવવાનું. હવે આવી રીતની કોઈ વક્ર સપાટી છે તો હવે આમાં શું કરવું? તો એના માટે વક્ર સપાટી માટે તેને એટલે વક્ર સપાટીને નાના નાના સમતલની બનેલી છે તેમ વિચારી લે. મતલબ આ એક નાનો ટુકડો, આ બીજો નાનો ટુકડો, આવા નાના નાના ટુકડાને બધાને ભેગા કરો એટલે આ આખી સપાટી બની છે એવું આપણે વિચારીએ કે ભાઈ આવા નાના નાના ખંડને મેં ભેગા કર્યા એટલે આખી સપાટી બની. હવે સમજો, તો આ નાના નાના જે સમતલ બન્યા, હવે આ નાનું એવડું સમતલ બન્યું એને હું થોડુંક આ ઝૂમ કરીને તમને બતાવું. આ નાનું એવડું આ એક સમતલ બન્યું, આ સમતલને મેં આવી રીતે રાખેલું છે, આમ નથી રાખ્યું તમારી સામે, આમ રાખ્યું. રેડી? તો હવે તમને ખબર આવું નાનું સમતલને મેં ખાલી ઝૂમ કર્યું, બરાબર, તમને દેખાય એટલા માટે. તો આ નાનું સમતલ રહ્યું એ તો લગભગ સમતલ કહેવાય, હવે વક્ર ન કહેવાય. હું નાનો અમથા ભાગનો વિચાર કરું છું. આવડો મોટો ગોળો હોય તો વક્ર જ કહેવાય, પણ હું ગોળાનો નાનો ભાગ વિચારું, આવડો ભાગ, તો આપણે લગભગ એમ જ કહીએ સમતલ જ છે. તો હવે આના માટે ક્ષેત્રફળ સદિશને દર્શાવવું હોય તો લંબ રૂપે બહાર તરફ, આ છે આવી રીતે રાખેલો છે લંબ તરફ બહાર તરફ, એટલે આ રીતે આનો ક્ષેત્રફળ સદિશ એટલે મેં એને n કેરેટ કીધો. એટલે લખાય ખરેખર આવી રીતે ક્ષેત્રફળ સદિશ છે એટલે ડેલ્ટા s સદિશ, અને ડેલ્ટા s ને આવી રીતે લખાય સદિશ બરાબર એનું મૂલ્ય એટલે ડેલ્ટા s અને ઇન્ટુ એકમ સદિશ, જે દિશામાં હોય એ દિશામાં. ખબર નથી કઈ દિશામાં એટલે મેં m કહી દીધો, r કહી શકો, m કહી શકો, ખબર નથી હોતી એટલે. રેડી? તો આ રીતે વક્ર સપાટી હોય, ઘન સપાટી હોય તો એના ક્ષેત્રફળ સદિશને આ રીતે દર્શાવવામાં. આટલું ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ. હવે સમજો, હવે આપણે વિદ્યુત ફ્લક્સને વ્યાખ્યાયિત કરવાનું છે. આ તો વિદ્યુત ફ્લક્સ માટે આપણને તકલીફ ક્યાં પડી? તો આટલું તો નક્કી હતું કે પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું કે ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા રહી એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના ગુણાકાર ઉપર આધારિત હતી. આપણે લાઈવ પણ વિચારી જોયું કે એક્ઝેક્ટ લંબ રૂપે રાખી તો મહત્તમ ક્ષેત્ર રેખાઓ પસાર થાય, જો કઈ ખૂણે રાખી તો હવે વિચારો તો આનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થઈ ગયો ડેલ્ટા s સદિશ. આ વિદ્યુત ક્ષેત્ર હતું અહીંયા, તો આ બે વચ્ચે કઈ ખૂણો બન્યો થીટા, તો આમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટી છે, ક્ષેત્ર રેખાઓની સંખ્યા આમાં ઘટી છે. તો આપણને વિચાર આવ્યો કે ભાઈ આ ક્ષેત્રફળને તમે અલગ અલગ ખૂણે રાખો તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટી જાય. એટલે આપણે પેલા ક્ષેત્રફળને દિશા દર્શાવવી પડશે, એટલે આપણે એને સદિશ રૂપે લેવાનું નક્કી કર્યું. તો એની દિશા કઈ રીતે લેવી? તો કે કોઈ પણ ક્ષેત્રફળ સદિશ હોય તો એ જે સમતલ હોય સમતલને લંબ રૂપે દર્શાવવામાં આવે. લંબ રૂપે બે થાય, અંદર તરફ બહાર તરફ. એમાં પણ રીત છે, બંધ સપાટી હોય તો ક્ષેત્રફળ સદિશને બહાર તરફ જ દર્શાવવાનું. વક્ર સપાટી હોય તો વક્ર સપાટી હોય આવડી મોટી તો વક્ર સપાટીને શું કરવાનું? નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિચારી લેવાની, અને આવા સૂક્ષ્મ ખંડ માટે એના ક્ષેત્રફળ સદિશને બહાર તરફ દર્શાવવામાં આવે. રેડી? આ સમજાણું? ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ. તો હવે વિદ્યુત ફ્લક્સ જે સૂત્ર છે એ સૂત્ર તરફ હવે આપણે આગળ વધીએ. વિદ્યુત ક્ષેત્રનું જે ફ્લક્સનું જે સૂત્ર છે એને આ રીતે દર્શાવવામાં આવે, E * ડેલ્ટા s સદિશ.
વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ, ડેલ્ટા એસ ક્ષેત્રફળ પણ સદિશ રાશિ. ક્લિયર થઈ ગયું? બંનેનો ડોટ ગુણાકાર. ચાલો ડોટ ગુણાકાર હોય તો આ રીતે ડોટ હોય તો આપણને ખબર છે cos વડે આપણે દર્શાવીએ છીએ cos થીટા. રેડી? તો ફ્લક્સ બરાબર શું થઈ ગયું? વિદ્યુત ફ્લક્સ બરાબર ઘણી વખત phi e વડે પણ દર્શાવે વિદ્યુત ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે e કરે. નો કરે તો કઈ વાંધો નહીં, એમને લખો તો પણ ચાલે. e ડેલ્ટા s cos થીટા. તો આ થઈ ગયું વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર. બરાબર છે? તો હવે આના ઉપરથી એનો એકમ પણ તમને આવડવો જોઈએ. જો મિત્રો આ બાજુ ધ્યાન દેખાય છે બધાને બરાબર? એકમ. ચાલો તો વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણને ખબર છે ન્યૂટન પર કુલમ. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. cos થીટા કે sin થીટા ને એકમ તો નથી આપણને ખબર છે. તો હવે આના આધારે તમને પારિમાણિક સૂત્ર પણ આવડવું જોઈએ. બરાબર છે? તો એ જાતે કરી લેજો. બીજું ન્યૂટન પર કુલમ એકમ થયો. આ સિવાયનો બીજો પણ એકમ છે જે બીજા ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું, એટલે ત્યારે તમને બીજા એકમ પણ આવડી જશે. અથવા તો મેં તમને કીધું તો વોલ્ટ પર મીટર એકમ છે આ વોલ્ટ પર મીટર. તો અહીંયા મૂકી દો વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર. આનો તો મીટર સ્ક્વેર છે જ, તો એક મીટર કેન્સલ થઈ જશે તો વોલ્ટ ઇન્ટુ મીટર આવી જશે વિદ્યુત ફ્લક્સ નો એકમ. એટલે આ ક્લિયર થઈ ગયું તમને? આ સમજાઈ ગયું આટલું? તો આ હતું આપણું વિદ્યુત ફ્લક્સ. બીજું કે હવે જ્યારે આવી રીતે વક્ર સપાટી આવે ત્યારે એનું ફ્લક્સ શોધવું હોય તો આ જે સીધું લંબ હોય તો તમે આ રીતે ગણી શકો. થીટા એટલે કોના બે વચ્ચેનો ખૂણો બરાબર સમજો. e અને ડેલ્ટા s વચ્ચેનો ખૂણો. જ્યાં થીટા એટલે e અને ડેલ્ટા s વચ્ચેનો ખૂણો. આ બે વચ્ચેનો ખૂણો એટલે સમજો હું એમ કહું કે કોઈ સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ છે તો એનો અર્થ એવો ન થાય થીટા 90 ડિગ્રી થાય. કોઈ સમતલ રહ્યું એ વિદ્યુત ક્ષેત્રને લંબ કીધું મેં. આ સમતલ છે એ વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે એને લંબ કીધું તો થીટા 90 ડિગ્રી ન થાય. કારણ કે આનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે દર્શાવવાનો હોય વિચાર કરો. આને લંબરૂપ એટલે આમ થયું તો ડેલ્ટા s અને e બે એક દિશામાં છે. એક દિશામાં થાય એટલે બે વચ્ચેનો ખૂણો ખરેખર 0 થાય. અર્થ સમજાણો? હવે આપણે આના વિવિધ કિસ્સાઓ લઈ એટલે આપણો પ્રશ્ન પૂરો થઈ જાય. તો જો આ બાજુ ધ્યાન આપજો. હવે આપણે લઈ કે જો થીટા 90 ડિગ્રી હોય, થીટા 90 ડિગ્રી એનો અર્થ એવો થયો સમતલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ. આ જે પૃષ્ઠ મૂક્યું એ વિદ્યુત ક્ષેત્રને લંબ તો ખૂણો કેટલો થાય? 90 નો થાય. કારણ કે થીટા શું છે? e અને ડેલ્ટા s. ડેલ્ટા s ગોતો, સમતલ નહીં. આનો ડેલ્ટા s એટલે ક્ષેત્રફળ કઈ દિશામાં થાય? લંબરૂપે. તો વિદ્યુત ક્ષેત્ર કયા દિશામાં? બે એક દિશામાં હોય તો ખૂણો કહેવાય 0. ચાલો થીટા 0 ડિગ્રી મૂકી દો તો ફ્લક્સ નું સૂત્ર શું થઈ જાય? e ડેલ્ટા s cos 0. ચાલો cos 0 એટલે આપણને ખબર 1 તો ડાયરેક્ટ સૂત્ર થઈ ગયું e ડેલ્ટા s. રેડી? એટલે આ તમને મળ્યું મહત્તમ વિદ્યુત ફ્લક્સ. કારણ કે cos 0 ની કિંમત મહત્તમ થાય. આ વધુમાં વધુ ફ્લક્સ મળ્યું. એ તો આપણને પહેલા જ ખબર હતી. જો હું એમ કહું કે સમતલ રહ્યું e વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય. સમાંતર સમજો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. પેલા આપણે લંબ રાખ્યું. લંબ નહીં, સમતલ રહ્યું યા વિદ્યુત ક્ષેત્રને સમાંતર આવી રીતે રાખી દીધું. તો ખૂણો નક્કી કરો. વિદ્યુત ક્ષેત્ર આ છે. આનો ક્ષેત્રફળ સદિશ આમ થાય. એટલે ક્ષેત્રફળ સદિશ એટલે ડેલ્ટા s અને e બંને વચ્ચેનો ખૂણો થઈ ગયો 90 ડિગ્રી. તો થીટા કેટલો થાય? 90 ડિગ્રી થાય. થીટા 90 ડિગ્રી મૂકો આ સૂત્રમાં એટલે ફ્લક્સ મળશે. ફ્લક્સ phi બરાબર e ડેલ્ટા s cos 90 ડિગ્રી. cos 90 એટલે આપણને ખબર 0. 0 ગુણ્યા ગમે તેટલા એટલે 0. તો જવાબ આવશે 0. આનો અર્થ શું થયો? કે જ્યારે સમદ્રવ્ય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે તેમાંથી કોઈ પણ પ્રકારનું ફ્લક્સ પસાર થાય નહીં. આ થિયરી આપણને દાખલામાં MCQ માં બહુ કામ લાગશે. આ ખબર પડી ગઈ? ક્લિયર થઈ ગયું આટલું? કમ્પ્લીટ? રેડી? તો આ હતી આપણી વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા અને એના વિશેનો અર્થ. એટલે ખાસ આપણે આ સૂત્ર યાદ રાખવાનું. ફ્લક્સ બરાબર E ડેલ્ટા S cos થીટા થાય. બરાબર? એટલે બાકીના દાખલા આપણને આવડશે. ચાલો મિત્રો, તો આપણે ફ્લક્સ વિશે જોઈ. બરાબર? પરંતુ વક્ર સપાટી આવે કે બંધ સપાટી આવે
તો એના માટે કુલ ફ્લક્સ ગણવું હોય તો એમાંથી પસાર થતું કુલ ફ્લક્સ તો શું કરવાનું? તો બરાબર સમજો. તો મેં તમને કીધું એમ કે વક્ર સપાટી માટે આપણે શું કરીએ કે ભાઈ આ વક્ર સપાટી રહી એને નાના નાના સમતલ ખંડોમાં બનેલી છે એમ વિચારી લઈએ. અને આપણે શું કરીએ કે ભાઈ આ એક સમતલની અચળ ગણી એટલે આટલા માટે આપણને ક્ષેત્રફળ સદિશ મળી જાય. કારણ કે આ વક્ર નો કહેવાય, લગભગ સમતલ કહેવાય, નાનો એવો ખંડને આપણે સમતલ ગણી એટલે એનો આપણને ક્ષેત્રફળ સદિશ મળે. તો આટલા માટે આપણને સૂક્ષ્મ ફ્લક્સ મળી જાય. આપણે સંકલનના દાખલા કેવી રીતે જનરલી ગણતા હોય તો પેલા આખાનું શોધવું હોય તો પેલા નાના ખંડ માટેનું સૂક્ષ્મ ફ્લક્સ શોધી લ્યો અને આવા જેટલા પણ સૂક્ષ્મ ખંડ છે એ દરેકના ફ્લક્સનું સંકલન કરી નાખો એટલે આપણને કુલ વિદ્યુત ફ્લક્સ મળી જાય. બરાબર છે? બીજું, ફ્લક્સને ક્યારે ધન ગણવામાં આવે ક્યારે ઋણ ગણવામાં આવે સમજો. દાખલા તરીકે આ કોઈ પદાર્થ છે, આમાંથી ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ, જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ જો બહાર નીકળે, એટલી જ ક્ષેત્ર રેખાઓ જો બહાર નીકળે તો આનું ફ્લક્સ 0 કહેવાય. યાદ રાખજો આપણે, કારણ કે જેટલી દાખલ થઈ એટલી જ બહાર નીકળી એટલે આમાંથી કોઈ પસાર થયેલી રહી જ નહીં એકય ક્ષેત્ર રેખા, એટલે આનું ફ્લક્સ 0 ગણાય. કોઈ ધન વિદ્યુત ભાર હોય તો આપણને ખબર છે ધનનો ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય, ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય તો આ ફ્લક્સ કોઈ આ પદાર્થ છે એમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જાય તો આ ફ્લક્સ રહ્યું ઈ ગ્રેટર ધેન 0 કહેવાય એટલે ધન કહેવાય. કેમ? વિચારો તો આની ક્ષેત્રફળની સપાટી રહી એનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ થાય? બહાર તરફ. એટલે ડેલ્ટા એસ બહાર તરફ, વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, બે એક દિશામાં હોય, બે એક દિશામાં એટલે ખૂણો 0 કહેવાય. ખૂણો 0 હોય તો તમને જવાબ ધન મળે એટલે આનું ફ્લક્સ ધન લેવામાં આવે. પરંતુ તમે વિચારો કે કોઈ પદાર્થ છે એની ક્ષેત્ર રેખાઓ અંદર તરફ છે, અંદર તરફ આ ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ અંદર તરફ છે તો આ પદાર્થનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે થાય? એ તો બહાર તરફ જ થાય. લો બહાર તરફ, બહાર તરફ ક્ષેત્રફળ સદિશ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિરુદ્ધ દિશા, એ બે વચ્ચેનો ખૂણો થયો 180 ડિગ્રી. cos 180 ડિગ્રી થાય તો તમને ખબર છે એની કિંમત આવે -1 તો ફ્લક્સ કેવું મળે? માઈનસ મળે. એટલે આના માટે ફ્લક્સ કેવું લેવામાં આવે? લેસ ધેન 0 એટલે ઋણ લેવામાં આવે. હવે સમજાણું? હવે જેટલી દાખલ થાય, હવે વિચારો આના માટે જેટલી દાખલ થાય એટલે ફ્લક્સ એટલું પ્લસ થયું, જેટલી દાખલ થઈ એટલે એટલું ફ્લક્સ થયું માઈનસ, કારણ કે દાખલ થાય એ માઈનસ લેવામાં આવે. જેટલી છે એટલી ક્ષેત્ર રેખાઓ 3 દાખલ થાય તો એનું જેટલું ફ્લક્સ મળે એટલું, અને એટલી જ બહાર નીકળે તો એટલું ફ્લક્સ પ્લસ માં આવે તો ટોટલ ફ્લક્સ કેટલું થાય? બેનો સરવાળો 0. એટલે આપણે કીધું જેટલી દાખલ થાય એટલી બહાર નીકળે તો ફ્લક્સ કેવું લેવાનું? 0 લેવાનું. બહાર નીકળતી હોય તો ધન, અંદર દાખલ થતી હોય તો ફ્લક્સ ઋણ લેવામાં આવે.